આણંદના બેડવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમૂલ દ્વારા દૂધની ચકાસણી દરમિયાન 10 જેટલા સભાસદોએ ભરેલું દૂધ ભેળસેળવાળું અસામાન્ય દૂધ મળી આવતા સભાસદો દ્વારા દૂધ મંડળીમાં હોબાળો કરી ભેળસેળવાળું દૂધ ભરનાર સભાસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમૂલ દ્વારા દૂધની આકસ્મિક ચકાસણી દરમિયાન 10 જેટલા સભાસદોએ જેમાં કરાવેલું દૂધ અસામાન્ય અને ભેળસેળવાળું જણાતા આજે પશુપાલક સભાસદોએ દૂધ મંડળીમાં હોબાળો કરી ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ કરી ભેળસેળવાળું દૂધ ભરનાર સભાસદો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બેડવા દૂધ મંડળીમાં દૈનિક 9,500 લીટર દૂધ એકત્ર કરી અમૂલમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે પાવડરમાંથી ભેળસેળવાળું અસામાન્ય દૂધ જમા કરાવનાર 10 સભાસદોના દૂધ મંડળીમાં સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને સંઘના નિયમ અનુસાર 1 એપ્રિલથી 3 જુલાઈ દરમિયાન મંડળીમાં ભરવામાં આવેલા દૂધ પૈકી પ્રતિ લીટર 2.50 રૂપિયાનો દંડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી। સભાસદોએ દૂધ મંડળીમાં હોબાળો કરી ભેળસેળવાળું દૂધ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી, અન્યથા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। માં એવું છે સર કે અમને જાણવા મળ્યું કે પહેલા અગાઉ મિલીભગત વાળું દૂધ મળ્યું અમને, પાવડર શેરભેર વાળું બરાબર છે, ફરી શેર વાળું પાવડર વાળું દૂધ અમને મળ્યું। અમે આયા ડેરીમાં જોઈન થઈ એટલે ડેરીમાં આયા, અમે બધા મંડળી લોકોને કીધું કે પાવડરનું દૂધ મિક્સ આવે છે તો અમને તમે એની માહિતી આપો, કો તો એનું લિખિત આપો, કો તો અમને જોણ કરો। તમે અમને જોણ કેમ નથી કરતા? તો જોણ કરવાનું કીધું તા કે આ વાતે કોઈ થાય નહીં। 120 લીટરની અંદર એ લોકોએ 2.5 રૂપિયા દંડ કર્યો, તો આગળ 48 લાખનું કૌભાંડ થયું એનું શું? એનું અમે માગ્યું તો અમને આલ્યું નહીં। તો પછી અમે ડેરીવાળા મંડળીવાળાને એવું કહેવા માંગ્યું કે તમે બધાનું ના જોશો, ગરીબોનું જોવો। આની અંદર મોટા તો કેન લઈને બહાર જશે દૂધ લઈને, પણ નાના જે છે લીટર 2 લીટર વાળા એ લોકો અંદાજે મજૂરી વાળા છે, વિધવા બયો છે, એ લોકો અંદર મરી જાય એનું શું? તો એ લોકોએ અમને કશું વિચાર્યું નહીં, કશું ગણગાર્યું નહીં, અમને કોઈ માહિતી આપી નહીં। એટલે પછી મેં એમને એવું કીધું કે તમારે એ બધું ના કરવું હોય તો જે તમે કૃષ્ણ ભગવાન આગળ જે તમે બોર્ડ માર્યું છે તો એનું આંદોલન કરો અને એ પ્રમાણે એને સજાની જોગવાઈ કરો। તો એ પણ એ લોકો અમન કરવા તૈયાર નથી, એટલે પછી અમારે તમારા લગીન આવવું પડ્યું। શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ કે અમને સત્યનો જે આપો બસ। કેટલા લોકો ભેળસેળમાં પકડાયેલા છે? અગાઉ 4 અને આપે 10, 14 જણા થયા છે। શું કાર્યવાહી નથી કરવામાં આવી? કશું નહીં, ચાલી જ રહ્યું છે। અત્યારે એમને એવું કીધું કે અમે માફી પત્રક લખી રહ્યા છે। માફી પત્રક કઈ અમૂલ ડેરીમાં ચાલે છે કે કઈ જગ્યાએ ચાલે એનું અમને લખન આપો, તોય બી અમને લખન આપ્યું નહીં એ લોકોએ। તો પછી આ લોકો કરવા શું માંગે કે એને દબાવવાની કોશિશ કરી રહ્યા, એ તો નક્કી થઈ ગયું। આજે અહીંયાથી અમૂલ ડેરીએ જે સેમ્પલ લીધા હતા અને ટોટલ સભ્યના એટલે જેટલા દૂધ ભરે છે બધાના, એમાંથી આ જે 10 લોકોના જે ભેળસેળવાળાને બનાવટી દૂધનું જે કૌભાંડ એમણે બહાર પાડેલ છે, પણ મંડળી એમને કોઈ એમના વિશે કોઈ જાણકારી આપતી નથી કે ભાઈ કોનું દૂધ છે। પણ અમે જે જાણકારી અમારી જાણકારી મુજબ જે અજીતભાઈ છે અને જે એમના ઘેરથી જે મનીષાબેન છે સરપંચ છે જે અત્યારે, અને ભરતભાઈ છે એમના દિયર છે, એ લોકોનું જે મેન છે એ 3 જણનું મેન નામ છે અને નીચે જે કોઈ હોય એ એમની કોઈ માહિતી છે નહીં। એટલે એ માહિતી આપે અને અમને જે આગળનું જે એમનું સીસીટીવી ફૂટેજ આપે કે જે એમની મિટિંગ હતી તો એ મિટિંગમાં એમણે જે કાર્યવાહી કરતા હતા જે એના જે કમિટી સભ્યો, અને એ કમિટી સભ્યોમાં એમને બહુ ગાળો બોલેલી છે, એટલે ધમકી આપેલી છે, એટલે લોકોને મારી નાખવાની અંતે, એટલે કઈ મોટું કૌભાંડ હોય તો જ આ બધું બનતું હોય। એટલે એ સીસીટીવી ફૂટેજ પણ અમને આપે અને આની જે યોગ્ય કાર્યવાહી કરે। અત્યારે એમનું દૂધ 20 લીટર કે આસપાસ છે બરાબર, અને ભરાતું તો 120 લીટર, તો એ જે તફાવત છે એના આધાર ઉપર એનો દંડ થાય। હું થોડા સમયથી મેં જાણ્યું છે 3-4 દિવસથી કે બેડવાની ડેરીમાં નકલી દૂધ આવ્યું છે, પાવડરવાળું દૂધ આવ્યું છે। હવે મારે કેવું એટલું કે હું ગામનો સ્થાનિક રહેવાસી છું, મારા ઘરમાં આ ડેરીમાંથી રોજનું 1 લીટર દૂધ આવે છે। મારા ઘરમાં નાના બાળકો છે। હવે જે પાવડરવાળું દૂધ આવે છે, નકલી દૂધ આવે છે, એ નાના બાળકો અને આપણા આરોગ્ય છે સરેઆમ એક ખુલ્લા ચેડા છે જે હાનિ કરતા છે। એટલે મારું કહેવું એટલું જ છે કે અમને આ બાબતે ન્યાય મળવો જોઈએ અને અમને સારું દૂધ મળવું જોઈએ, અને જે નકલી દૂધ આવ્યું છે કે જે પાવડર દૂધ આવ્યું છે એવા લોકોને ખુલ્લા પાડો। દૂધ મંડળીમાં અમારી દૂધ મંડળીમાં અમૂલ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એની અંદર 10 જણ જે પકડાયા છે દૂધમાં ભેળસેળ કરતા, એની બાબતે અમે આજે આવેલ છે। અમે અગાઉ પણ આ કમ્પ્લેન કરેલી છે પણ કોઈ કાર્યવાહી થયેલ ન હતી। બેડવામાં આ દૂધમાં 3 જણ એવા મોટા છે એ બેડવાના સરપંચ છે, અહીંયાના કમિટી મેમ્બર છે,
ભરતભાઈ, સરપંચ શ્રી મીનાબેન મનીષાબેન અને એમના પતિ અજીતસિંહ, આ 3 દ્વારા બહુ મોટા પાયે 45 થી 60 લાખનું કૌભાંડ કરેલ છે. જે આ દૂધની પાવડરની કોથળી તમને બતાવીશ, તેમાંથી દૂધ બનાવીને આ કરેલ છે, કૌભાંડ કરેલ છે, બરાબર છે. અને એની યોગ્ય કાર્યવાહી થયેલ ન હોય, આજે અમે અહીંયા ભેગા થઈ અને અરજી કરેલ છે અને આંદોલન જારી રહેશે. હોદ્દો સેક્રેટરી, બેડવા દૂધ મંડળી. આજે સાંસદો આક્ષેપ કર્યો છે, શું કહેશો? એ સભાસદોએ દૂધની ભેળસેળ બાબતે અસામાન્યપણામાં આક્ષેપ કર્યો છે. એમાં અમારી કમિટી દ્વારા સંઘના પરિપત્ર મુજબ લીટર દીઠ દંડ અને દૂધ બંધ કરવાનો અમે એક્શન લીધેલ છે, ઠરાવ કરીને. કેટલા લોકો આવી અસામાન્ય ભેળસેળમાં પડ્યા હતા? 2 લીટરથી મારી 25 સુધીના 10 ગ્રાહક આ સામાન્યમાં આવેલા છે. કેટલા સામે કાર્યવાહી કરી? 10 દૂધ બંધ કરેલ છે આપણે, અને કાર્યવાહી ₹2.5 દંડ પ્રમાણે 10 અમે વસૂલ કરવાનું નક્કી કર્યું છે. ક્યાં સુધી દૂધ બંધ રાખવામાં આવશે? જ્યાં સુધી આ વસ્તુનો નિકાલ ના આવે. અને બીજા એ ગુણવત્તા માટે જે અમૂલ દ્વારા મશીન MADM આપવામાં આવવાના છે, એ MADM મશીન આવે તો એ MADM મશીન પર દૂધ એમનું ચકાસણી કર્યા બાદ જ લેવું એવું નક્કી કરવામાં આવેલ છે.